મિત્રો જય માતાજી. જય માતાજી. ઘણા સમય પછી આજે પાછો પરિવાર આપની સમક્ષ એક સુંદર મજાનો વિડીયો મૂકી રહ્યા છીએ. મિત્રો આપ જાણો છો કે માનવ સેવા એક પરમ ધર્મ, એનું સુકાન લઈને આવી રહ્યા છે બટુકભાઈ અરિહંત ટ્રાવેલ્સ વાળા. ઘણો દિવસ થઈ ગયો છે મિત્રો. આજે આપણે એક એવી નાની વાત લઈને આવ્યા છીએ કે મા બાપ શું કહેવાય અને બે માણસનું દાંપત્ય જીવન કેવું હોય. કે પરણીને આવ્યા પછી બે માણસમાંથી પોતાને બીજા દીકરા અને દીકરીનો જન્મ થાય અને મોટા થયા પછી એ સંતાનો માને રાખે કે ન રાખે, બાપને રાખે કે ન રાખે, પણ અધવર્ય જેને કહેવાય ને કે પછી દાંપત્ય જીવનમાં સમય જાય એટલે બે માણસમાંથી એક વ્યક્તિ અનંતની વાટે વયો જાય અને પછી પુરુષ વયો જાય કે બાપ વયો જાય અને પછી જે માં એના વિશ્વાસમાંથી એના પોતાની ઉપર જે પોતાનો વિશ્વાસ રાખી અને જેના ધણી સાથે વાત કરે ને સાહેબ, એ એક તાર થઈ ગયું એવી સુંદર મજાની વાત. આવો આપણે વાત સુંદર સાંભળીએ બટુકભાઈ ટાટમિયા પાસે. જય માતાજી પ્રફુલભાઈ. જય માતાજી. જે માં અને દીકરાની જે વાત કરી પ્રફુલભાઈ, હું નાની ટૂંકમાં વાત પતાવી દઉં કે એક માં દીકરો રહેતા હતા, એના પપ્પા ઓફ થઈ ગયા હતા અને એ જુવાન દીકરાના માએ લગ્ન કરી દીધા. લગ્ન કરી દીધા પછી એ શહેરમાં રહેતા હતા અને એની જે યુગ પ્રમાણે લગ્ન થયા એટલે એના પત્ની આવ્યા. એના પત્નીને આ બધું અત્યારે સાચું ગમતી નથી એટલે એ એના દીકરાને એના પતિદેવને એમ કહે છે કે આપણે બાને અહીંયા એકલા એકલા હોય, આપણે તો સર્વિસે વયા જઈએ તો બાને અહીંયા હોરવતું ન હોય તો આપણે બાને આશ્રમમાં મૂકી આવી તો ક્યાંય કે બધી બાઈ હોય માડી હોય તો એને ત્યાં મજા આવે. તો દીકરો તો સમજે છે પણ હવે આ પોતાનું દાંપત્ય જીવન ચલાવવા માટે પછી એમ કહે છે કે હા હું બાને કહીશ. તો બીજા દિવસે દીકરો પ્રફુલભાઈની માને કહે છે કે માં તમને અહીંયા નહીં હોરવે, અહીંયા તમે એકલા હો, અમે રાતના આવીએ તો તમે બા આશ્રમમાં મૂકી જાય, ત્યાં તમારી સગવડ સારી થઈ જાય. એટલે એના માડી છે એ શંકરના ઉપાસક હતા અને બહુ ભક્તિવાન હતા, ધાર્મિક હતા અને એ સમજતા હતા. એટલે એને એમ કીધું કાંઈ વાંધો નહીં બેટા, હું કાલે તને કહું મને મૂકવા આવીશ કે નહીં, હું કાલે કહું તને. એટલે મારી રાતના તમે કીધું એમ એના એ પતિદેવનો ફોટો લઈ અને રાતના એના પતિદેવને કહે છે કે હે તમને કહું મને દીકરો આશ્રમે મૂકવાનું કહે છે તો તમે મને શું કહો છો. તો એ શંકરના ઉપાસક હતા એટલે એને એવો ભાસ થતો, એને બધા જવાબ મળતા. તો એને ફોટામાંથી એવો ભાસ થયો, એવો અવાજ આવ્યો અને ફોટામાંથી એમ કીધું કે તું આશ્રમમાં તને મૂકવા જાય તો ન જાતી, પણ તું એમ કહેજે કે ભાઈ મારું ગામડાનું આપણું મકાન છે, ત્યાં ગામડાના મકાને વહી જાજે અને ગામડાના મકાનમાં જ્યાં મારી પથારી થતી ને એનો એવો ભાસ થાય છે માજીને કે મારી પથારી થતી ને ત્યાં લાદી નીચે તું ખોદજે એટલે ત્યાં ડબરો મળશે, એમાં મારા પૈસા ને ઘરેણા મૂકેલા છે, એ તારા જીવન માટે ગુજારણ માટે હાલશે. તો માડી કહે છે કાંઈ વાંધો નહીં. બીજે દિવસે સવાર પડે છે, દીકરાને કહે છે કે દીકરા મારે આશ્રમમાં નથી જવું, મને આપણે ગામડે મારું મકાન છે અહીંયા મૂકી જાય. ટૂંકમાં બતાવું પ્રફુલભાઈ કે ગામડે મૂકી જાય છે, ગામડે માડી રહે છે. અહીંયા દીકરો નોકરીએ જાય છે, નોકરીએ જતી વખતે એની બાઇકનું એક્સિડન્ટ થાય, છોકરાનું એક્સિડન્ટ થાય એટલે હોસ્પિટલમાં એડમિટ કરે છે અને ડોક્ટર એમ કહે છે કે તમારો ભાઈ પતિદેવ કોમામાં વયા ગયા છે, હવે આનો કાંઈ ભરોસો નહીં. એટલે એ વાત એને ગામડે માડીને કઈક કોઈ સમાચાર આપે છે અને માડીને ખબર પડે એટલે માડી ત્યાંથી ભાગે છે, પોતાનો જે ડબરો હતો પૈસાનો લઈને આવે છે અને હોસ્પિટલ આવે એટલે એવી વાત થાય છે કે ભાઈ દીકરો તમારો કોમામાં વયો ગયો, એને કાંઈ ખબર પડતી નથી, હવે કાંઈ જાણે નહીં, એને કાંઈ સમજાય નહીં. હવે મળી જ્યારે એ ભાનમાં આવે ત્યારે ખબર પડે અને ઈશ્વરની કૃપા ભાનમાં આવે તો આવે, નકર નોય આવે. તો એ માડી એમ કે છે કે એવું બને જ નહીં, મારા દીકરાને એવું થાય જ નહીં, મારો દીકરાને કઈ હોય જ નહીં. અને મારા દીકરાને થોડો કે ભગવાન એમ લઈ શકે હજુ હું અહીંથી 2 દિવસ ત્યાં ગઈને, મારો દીકરાનો મારી કે હાજત છે એમ. તો એ ફોટો કાઢીને એના પતિદેવને કહે છે કે જો તમને કહું મારો દીકરો કે આમ થઈ ગયું છે તમે જોજો. તો એને ભાસ થાય છે કે એને શંકરના પૂજારી હતા ને ઉપાસક હતા એટલે એને ભાસ થાય છે કે એને કાંઈ નથી થયું એમ. એટલે માડી જાય છે અને જીદ કરીને ડોક્ટરને કહે છે કે ભલે કોમામાં રહ્યો મને જવા દો મારા દીકરા પાસે. પ્રફુલભાઈ દીકરા પાસે જઈ અને માથે હાથ ફેરવીને કહે છે કે મારા દીકરા હે બેટા ઉભો થા, કેમ ઉઈ ગયો તું. તો ઈશ્વરની કૃપા કેવી કે મારીનો હાથ ફરતા દીકરાનો જીવ આવે છે, ડોક્ટરને ચમત્કાર થાય છે કે હા. એટલે હા પ્રફુલભાઈ એ દીકરો ઉભો થઈ જાય છે અને અહીંયા પાછા લઈ આવે છે અને માને
બે પતિ પત્ની દીકરો ને વહુ પગે લાગીને કે છે કે માં અમારી મોટી ભૂલ થઈ ગઈ, અમે અમારે ઘરે સાક્ષાત ભગવાન હતા ને અમે તમને મૂકવા ગયા. એટલે કહેવાનો ભાવાર્થ પ્રફુલભાઈ એટલો છે કે આ દુનિયાની આ યુગમાં જો માવતર મળ્યા હોય ને તો ભગવાનની પૂજા કરવાની જરૂર નથી. એની સેવા કરી લેજો, એની પૂજા કરી લેજો, એ સાક્ષાત ભગવાન છે. બાકી બસ મને તો જેટલું આવડ્યું એટલું બોલ્યો. બસ એટલા માટે જ કીધું છે બટુકભાઈ કે મોતે નાયડું માંડ્યું જમ જડાફા ખાય એને છોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા. અને એથી માં છે અને બાપ ઈ બાપ છે. એટલે બાપ બેઠો હોય ને ત્યાં સુધી દીકરાઓને કોઈ ચિંતા ન હોય. શું કામ? એટલે અમારો રાજભા કવિના શબ્દોમાં કહીએ સાહેબ, હમણાંની જ એક સુંદર મજાની રચના આવી છે કે ઉપાધિ તું કાંઈ કરમાં હજી હું બાપ બેઠો છું, જગતના તાપ સંતાપી જગતના પાપ સંતાપી હજી હું બાપ બેઠો છું. સાહેબ ઈ બાપ છે મિત્રો. એટલે આપણા વૃદ્ધ મા બાપ હોય એની સેવા કરજો, એને હાચવજો. હવે જાતિ જિંદગી જાતા સમયે આપણે આ ભૂલ ન કરવી જોઈએ અને આપણો આ સમય છે એને આપણે સાચવી લેવો જોઈએ. તો ફરીવાર વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. ત્યાં સુધી બધાને બટુકભાઈ ટાટમિયા અને પ્રફુલ્લ જેઠવાના જય માતાજી, જય માતાજી, જય માતાજી.